આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહેલા ડોલી તળાવનું લોકાર્પણ થયા તે પહેલા જ અસામાયિક તત્વોનો અડ્ડો બની ગયું છે। સૂર્યાસ્ત બાદ તળાવના વિકાસ કાર્યોના સ્થળે દારૂડિયાઓએ મહેફિલ જમાવતા હોય તે રીતે ઇંગ્લિશ દારૂની બોટલો જોવા મળી છે। આ ઉપરાંત રમતગમતના સાધનો અને લાઇટ પોલ તેમજ શૌચાલયના કાચો પણ તોડી નાખવામાં આવ્યા છે। એટલે કે કરોડોના લોકાર્પણ પહેલા જ કરોડોના ડોલી તળાવની આ દુર્દશા સામે આવી છે। અસામાયિક તત્વોનો અડ્ડો અને દારૂની મહેફિલ અહીંયા જોવા મળી રહી છે। મહત્વની બાબત એ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટ એજન્સીને સિક્યુરિટી ગાર્ડ ઊભા કરવાની તાકીદ કરી સરકારી મિલકતોની જાળવણી કરે તે માંગ ઉઠવા પામી છે। નવસારી મહાનગરપાલિકા બનતા જ અનેક વિકાસના પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે નવસારી શહેરની જે જનતા છે, જે પબ્લિક છે, તેમના માટે વોકવે જેવા જે તળાવો છે તે બનાવવામાં આવ્યા છે। તળાવની જો વાત કરવામાં આવે તો સરબતિયા તળાવ છે, દુધિયા તળાવ છે, અને હવે વિજલપુર ખાતે જે ડમ્પિંગ સાઇટ તળાવ હતો તેને મહાનગરપાલિકા બનતા જ વોકવે અને બાળકો માટે રમવા માટેની એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, અને આને વોકવે તેમજ અન્ય વસ્તુઓ માટે ચાલુ કરી દેવામાં આવ્યો છે। પરંતુ ચાલુ સ્વયંભૂ જનતાએ કર્યો છે, હજુ પણ ઉદ્ઘાટન થયું નથી, લોકાર્પણ થયું નથી। તે પહેલા જ આ વોકવે ચાલુ થઈ ગયો છે, અને રાતના સૂર્યાસ્ત ડૂબ્યા બાદ આ જે ડોલી તળાવ છે ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે। પબ્લિક દ્વારા જે હિંચકા બાળકો માટે લગાવવામાં આવ્યા છે તે પણ ચોરાઈ ગયા છે, રમવાના સાધનો છે તે તૂટી ગયા છે, સાથે જ જે ગટર પોલ છે, જે લાઇટના પોલ છે તે પણ તૂટી ગયા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલ તો કામ ચાલી રહ્યું છે, તે છતાં વોચમેન બેસાડવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક નવસારી મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે। ત્યારે અહેવાલો પ્રસ્તુત કર્યા બાદ નવસારી મહાનગરપાલિકા સફાળે જાગે છે અને વોચમેન છેલ્લા 2 દિવસથી બેસાડી રહ્યા છે। ત્યારે કેટલાક વિચલિત દ્રશ્યો છે, દારૂની બોટલો મળી છે, ટોયલેટ બાથરૂમ છે, ટોયલેટ તૂટી ગયા છે, ટોયલેટમાં પણ દારૂની પોટલીઓ જોવા મળે છે। ત્યારે શું નગરપાલિકા આના પર યોગ્ય કાર્યવાહી કરશે કે પછી જે છે તેની પરિસ્થિતિનું નિર્માણ થશે, તે તો એક આવનારો સમય જ બતાવશે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।